આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી। તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી હતી। આ અંગે સુશ્રી રવિએ દરિયા કિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયતો યોજવા પર ભાર આપ્યો। ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂનાગઢનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી। ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીઓએ ઓપરેશનલ રેઝપીલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબ કરે છે। શ્રી શાહે કહ્યું કે સરકાર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા અને ભારત બહાર જતા માદક પદાર્થની પ્રતિ ગ્રામ જથ્થા પર પણ કડક કાર્યવાહી કરશે। તેમણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સ્ટાફને પણ અભિનંદન આપ્યા હતા। જિલ્લામાં પૂર્વ કચ્છ એલસીબીએ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પરથી માદક પદાર્થ પોસ્ટ ડોડાના મોટા જથ્થો ઝડપી પાડ્યો છે। એક ખાનગી હોટલમાંથી 19 કિલો 500 ગ્રામ પોસ્ટ ડોડા સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે એમ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને પોસ્ટ ડોડાની હેરાફેરી અંગે બાતમી મળી હતી। આ બાતમીના આધારે ટીમ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર આવેલી ખાનગી હોટલ પર દરોડો પાડ્યો હતો। આજથી હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસનો આરંભ થાય છે। જે માસમાં સૂર્યની સંક્રાંતિ ન થાય એ માસ અધિક માસ ગણાય છે। એ રીતે જેઠ એ અધિક માસ તરીકે આવ્યો છે। વિક્રમ સંવત આ વર્ષે 13 માસનું ગણાશે। આ માસ એ ખગોળ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સંગમ સમો ગણાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ એ માસનો પોતાનો માસ ગણાવ્યો હોય એ પુરુષોત્તમ માસ તરીકે જાણીતો છે। આ માસમાં દાન પુણ્યનો અને નદી સરોવરમાં પવિત્ર સ્નાનનો વિશેષ મહિમા રહેલો છે। અધિક માસ દર 3 વર્ષ પછી આવે છે। શિક્ષણ મંત્રાલયે દેશમાં 14 થી 18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। શાળાના શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજય કુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી। શિક્ષણ સચિવે જણાવ્યું કે આર્થિક મુશ્કેલીઓ, ઘરેલું જવાબદારીઓ અને આજીવિકાના પડકારો બાળકો શિક્ષણ પ્રણાલીમાંથી બહાર નીકળી જાય છે અને તેના મુખ્ય કારણોમાં તે સામેલ છે। તેમણે ભાર મૂક્યો હતો કે દરેક બાળકને ઓછામાં ઓછો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી શિક્ષણ મળવું જોઈએ। સાથે સાથે આર્થિક તકો સાથે જોડાયેલ રોજગાર, યોગ્ય કૌશલ્યો પણ મળવા જોઈએ। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે કહ્યું છે કે રાજ્યમાં આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે। દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી। જિલ્લામાં 25 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસું પહોંચે તેવી શક્યતા છે। રાજ્યમાં 15 જૂન બાદ ધીમે ધીમે વરસાદી માહોલ જામશે। હાલ ચોમાસું અંદમાન નિકોબાર સુધી આગળ વધ્યું છે। આઈપીએલની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે ગુજરાત ટાઇટન્સને 29 રને હરાવી 5મી સફળતા મેળવી છે। જ્યારે ગુજરાતની ટીમને સતત 5 મેચમાં વિજય પછી પરાજય ખમવો પડ્યો છે। કોલકાતાના ઈડન ગાર્ડન પરની મેચમાં કોલકાતાની ટીમના 2 વિકેટે 248 રનના વિજયી લક્ષ્યાંક સામે ગુજરાતની ટીમ 4 વિકેટ ગુમાવી 218 રન કરી શકી હતી। ગુજરાતની ટીમના સુકાની શુભમન ગિલે સૌથી વધુ 85 રન કર્યા હતા। જોસ બટલરે 57 રન કર્યા હતા, જ્યારે સાઈ સુદર્શન 53 રન કરી નોટ આઉટ રહ્યા હતા। એ અગાઉ કોલકાતાની ટીમે 2 વિકેટના ભોગે 247 રન કર્યા હતા। એલને સૌથી વધુ 93 રન કર્યા હતા, જ્યારે રઘુવંશી 82 અને કેમરૂન ગ્રીન 52 રન કરી નોટ આઉટ રહ્યા હતા। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।